વાત હવે દ્વારકાની કરીએ કે જ્યાં સરકારી કામમાં રૂકાવટ કેસમાં અટક બાદ આપ નેતાઓનો છુટકારો થયો છે। આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓને મોડી રાત્રે મુક્ત કરવામાં આવ્યા। જામીન મુક્ત થયા બાદ આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ પર આરોપ। ભાજપ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહી છે તેવો આરોપ લગાવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારના ડરથી આપને હેરાન કરવાનો આ પ્રયાસ ગણાવ્યો હતો। તો ગુજરાતનું પોલીસ વિભાગ ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું હતું। एफआईआर कर दी थी, अमारी ज अटकायत एरेस्ट कर दी थी અને અમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા મોબાઈલ બધા છે એ જપ્ત કરી લો, તમે સોશિયલ મીડિયા પર ખોટું ચલાવો છો અને આવી રીતે તમે ના કરી શકો, ફરજમાં રૂકાવટ, રાયોટિંગ સહિતના કેસ લગાડી દીધા અને સોશિયલ મીડિયામાં એક વોર જેવું છવાઈ ગયું અને અંતે તંત્રને પીછેહટ કરવી પડી અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા ઈસુદાનભાઈ સાથે છેલ્લે રાત્રે 1 વાગ્યાના સમયે તંત્ર દ્વારા છોડી મૂકવામાં આવ્યા।